આજનું કરંટ અફેર 8 ઓક્ટોબર 2025નું ગુજરાત એક્ઝામ પ્રિપેરેશન માટે. તો ભારત સરકાર દ્વારા આસામ અને ગુજરાત માટે 708 કરોડની સહાય ફાળવવામાં આવી. આસામના ગુજરાતના પૂર માટે જે પૂર આવ્યું હતું એ માટે. પછી આરબીઆઈ અને ગિફ્ટ સિટી વચ્ચે રિયલ ટાઈમ ફોરેક્સ સેટલમેન્ટ માટે ચર્ચા ચાલી રહી છે. ગિફ્ટ સિટી ક્યાં આવેલી છે તો એ કમેન્ટમાં કરજો તો બધાને આવડે ગિફ્ટ સિટીનું ફૂલ ફોર્મ પણ. પછી કપ સિરપમાં ખામી સર્જાઈ છે એ તો આપણે બધાને ખબર જ છે ન્યૂઝ. પછી વાઇલ્ડ લાઈફ વીક દરમિયાન 2025 દરમિયાન 5 નવા પ્રોજેક્ટ જાહેર થાય. કયા જાહેર થાય એ કમેન્ટમાં જણાવજો, નહીંતર આવતા કરંટ અફેરમાં આપણે એ લઈ લઈશું. પછી ક્રિટિકલ મિનરલ રિસાયકલિંગ સ્કીમ લોન્ચ થઈ, બજેટ 1500 કરોડ. કઈ મિનિસ્ટ્રી દ્વારા લોન્ચ થઈ એ કમેન્ટ કરીને જણાવજો. 1500 કરોડનું બજેટ છે એમાં. પછી સેબી દ્વારા વેલિડેટ યુપીઆઈ હેન્ડલ સિસ્ટમ શરૂ કરાઈ. કોના દ્વારા? તો સેબી દ્વારા. એક મોસ્ટ એમપી. પછી વિકાસ સપ્તાહ તો આપણે 2-3 કરંટ અફેરમાં જોઈ લીધા આગળના. પછી ટીઓઆઈ અને એનએફએસયુ દ્વારા હેકડ 2.0 સાયબર સુરક્ષા અભિયાન શરૂ કરવામાં. ટીઓઆઈનું ફૂલ ફોર્મ અને એનએફએસયુનું ફૂલ ફોર્મ કમેન્ટ કરીને જણાવજો. નવો જિલ્લો વાવ થરાદ એ તો જોઈ લીધું આપણે. પછી જીટીયુના બોર્ડ ઓફ ગવર્નન્સનો કાર્યકાળ પૂર્ણ થયો. કેટલા વર્ષનો થયો એ તમે કમેન્ટ કરીને જણાવજો. કાપડ ઉદ્યોગમાં સુરતમાં 25 કરોડથી વધુ બાકી ચૂકવણી છે. પછી દ્વિચક્રી વાહનોમાં વેચાણમાં 38% વધારો થયો સપ્ટેમ્બર 2025માં. એ તો બધા તહેવારો આવ્યા ને એ માટે થયો હતો એટલો બધો. પછી જીએસટી આવકમાં 10.36% વધારો થયો. અમદાવાદમાં એશિયન એક્વેટિક ચેમ્પિયનશિપની શરૂઆત. મોસ્ટ એમપી અમદાવાદમાં આપણા માટે, ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામ માટે. પછી યુકેના વડાપ્રધાન કિયર સ્ટારમર ભારતની મુલાકાતે જોઈ લીધું આપણે. પ્રતિનિધિ મંડળ યુએનજીસીની બેઠકમાં ભાગ લે છે. આ મોસ્ટ એમપી બની જાય કે જીસીએની બેઠકમાં કોણે ભાગ લીધો? તો ઓપ્શન આપે પ્રધાનમંત્રી, ભારતનું પ્રતિનિધિ મંડળ, રક્ષામંત્રી, ગૃહમંત્રી, એવી રીતે ઓપ્શન આપે તો આપણે પ્રતિનિધિ મંડળ જવાબ ટીક કરવાનો આવે. ભારતનું રિસાયકલિંગ માર્કેટ 2030 સુધી 2641 મિલિયન યુએસડી થશે. રિસાયકલિંગ માર્કેટ સમજણ પડી ને તમને? લેન્ડ એડમિનિસ્ટ્રેશન એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટની કોન્ફરન્સ ગાંધીનગર ખાતે યોજાય. આ મોસ્ટ એમપી. એનસીઆરબી રિપોર્ટ 2023 મુજબ કોલકાતા સૌથી સુરક્ષિત શહેર. તો આપણા ગુજરાતના શહેરો કયા નંબર પર આવે? તમે સુરત છે, અમદાવાદ છે, વડોદરા. હવે આજનું રિવિઝન વિકાસ સપ્તાહ 7 ઓક્ટોબર. આ તો ગોખાઈ ગયું જોઈએ. 2-3 કરંટ અફેરમાં આપણે લઈ લીધો પ્રશ્ન. પછી આરબીઆઈ કયા શહેર સાથે ફોરેક્સ સેટલમેન્ટ ચર્ચા કરી છે? તો ગિફ્ટ સિટી કયા શહેરમાં? તો ગાંધીનગર. હેક 2.0 અભિયાન કોણે શરૂ કર્યું? તો એનએફએસયુ અને ટીઓઆઈનું ફૂલ ફોર્મ જણાવજો. નવો જિલ્લો વાવ થરાદ એ તો બધાને આવડે. વાઇલ્ડ લાઈફ વીક દરમિયાન કેટલા નવા પ્રોજેક્ટ? તો 5. ભારત સરકાર દ્વારા પૂર સહાય માટે કેટલું ફાળવવામાં? 708. કયા રાજ્યના? એ કમેન્ટ કરજો. બસ તો આટલું. તો નવો કરંટ અફેર જાણવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ